હેલો ગાઈઝ વોટ્સઅપ કેમ છો બધા આશા કરું છું બધા મજામાં છે મજામાં જ રહેવાનું હોય તો યાર આપણે પાછો એક નવો વ્લોગ બનાવી લીધો છે તો હવે આપણે જઈએ છીએ ત્યારે રત્નેશ્વર બાજુ જઈએ છીએ ને આપણે એક ફોઈનો છોકરો જયંતિભાઈ છે એની જેકે વ્લોગ ચેનલ છે અને એક છે આપણા મોટા યુટ્યુબર આપણા દાદાના છોકરો એનું નામ છે નાનજીભાઈ અને એની ચેનલનું નામ છે કે દરિયાઈ ખેડૂત એ દરિયામાં એટલે કે ભાઈ અહીંયા રહે એટલે મચ્છી બચ્છીનો વિડીયો આવતો હોય એનામાં તો તમે એની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો યાર બહુ સારા વિડીયો બનાવે છે ને જયંતિભાઈ સારા વિડીયો બનાવે છે તો એના ભાઈ આપણને ફોન આવ્યો હતો તો એના માટે આપણે જઈશું સોડા લઈને હાલો ડાયરેક્ટ ત્યાં મળીએ સોડા દેવા એને ફાઇનલ ગાઈઝ આપણે તો કંઈક હવે આવી રીતના કંઈક દરિયામાં બી આવ્યા છીએ તમે જોવો ચારે ફરતી યાર દરિયો છે આપણે આમલી એટલે આપણે આવ્યા ગાડી લઈને ગાડી એટલે પૂગ્યા હતી હવે અને આપણે એવા લાવવાનું છે ધ્યાનતીભાઈની પાસે ધ્યાનતીભાઈની છે એટલામાં કંઈક છે હવે ને જઈને ડાયરેક્ટ તમને મળી હવે એટલે બધા આગે તો કંઈ દેખાય નહીં ને આ કંઈક દરિયો છે એવી રીતની એટલે પૂકી ગયેલો છે કંઈ હરખું આવતું નહીં બરાબર ને આ બધું સાવું છે બધું મસ્ત મજાનું આ બધું છે આપણે તો ગાડી લઈને આવ્યો ભાઈ હાલીને આમ ત્યાં એનું ટાઈમ ઠેઠ વેલ કરી દીધા ટાઈમ આપણી ગાડી પડી વીસમાં તક દેખાતી નહીં હોય બરાબર ને આપણે થોડા છે ને ખાંગડાવાળી લીધી થોડી ખાંગડાવાળી એટલે અહીં પૂછીને તો ઠરી ન થાય કે હા ઓલી ન છે એમ એ માટે ચાલો આપણે ડાયરેક્ટ જયંતિભાઈ પાસે જઈને મળીએ શું કેવું મિત્રો તમારું ચાલો જયંતિભાઈ પાસે પૂગી ગયા તો ફાઇનલી મિત્રો આપણે તો કંઈક પૂકી ગયા છીએ એમાં તમને તો વાહ ત્યાં દેખાય કોઈ નહીં દેખાતું પણ એટલે આપણે આગળ દેખાય તમને બધા તમે જોવો યાર તો આપણે જઈએ આપણે તા બેઠા છે બે ગોખલમાં કરીને એ આલે એ બે પૂકી ગયા આવો મેરભાઈ આવો વેલકમ તમે સોડા લઈને આવ્યા તો સારું કેવો યાર સારું કેવો જયંતિભાઈ તમે આવ્યા એટલે મારું બેટો જયંતિ હે બોલે ભાઈ બોલે જયંતિ મયુર બોલે છે ને જયંતિ થઈ ગયું મયુરભાઈ જાવ તમારું સ્વાગત છે નામ જો ઘરમાં તરફ માઈની બાપી છે ઓહો ચાલો જો અને આપણે હે કે અને આટો તપેલી ઉતર આલ્યો ભાઈ સોડા પકડો તમને સોડા પી લઈ છે તપેલી ઉતારવાનું બકડી ઉતારવા હું લાવ્યો છું સીપ્યો વાહ ઓય બાપા તો ફાઇનલી કહે બધા માંડવી સડી ગઈ છે ને આપણે ખાવા મીના છે ને એટલા ફફા પાડી દીધા છે અને નાનજીભાઈ એટલા બધા પાડી દીધા છે એટલે માંડ્યું ખાઈ કે નામ જો મારી કરતા તો તમે ખાઈ લીધો ભાઈ એ હાલે આમ તો ફફા ગણો એટલા બે ત્રણ જ છેલા નાનજીભાઈ આમ કઈક કરે હું હાલે આવડે પણ આમ જો બે ત્રણ જ ખાધી લે ઓલા આમ બલકાર કા કરેલા દેખાતા ને પણ છે ને તો એટલી માંડવી પડી છે અને સુલો થગ્યા છે ભાઈ આ બધું કઈ ખર્ચે બગચે તો દાહોતામાં પાણી એટલું જ છે કરવું તો કરવું હોય ને પીવું તો પીવું મોઢું કાંઈ ખબર નહીં પડતી હાલો ભાઈ માંડવી ખાઈ લઈ એ આગળ તમને ભાવ મળી તો મિત્રો આપણે માંડવી ખાલી હતી નાન કટા કરી હતી આપણે બધી લુકી કરી નાખેલા તો એ નાન કટાય છે એમ કે પણ એલા આપણે એક નાન કટા ખાધી પછી એક બકડીઓ ભરીને માંડવી ખાધી હોય બાપા મારે એટલી બધી ના ખાવેલા તરીકે આપણને આવડી આપો એટલે ઓલી મારા બેટા લે લેતો નહીં માન કઈ માન આવી નાન કટાતી લા તમે હાથ મોટમ નો ખાયા તો રાખો થોડી માન આવી કંઈક મસ્ત મજા હતી ચંદુભાઈ ખાય આવી પાંચ ખાઈ જવાય ને વખરી જાય હો એટલી તો રાડી ને ઓલી આવડી બહુ મસ્ત મજાનું છે ને આવડું આ કંઈક ડીશ કેવા કેવું હા એની ઉપર પાણી ન આવે આમ ખડ ઉગી ગયેલું મસ્ત મજાનું શેદરી એના વચમાં અપાવું તો આ બધું બધે પાણી આવી જાય એટલે બધે પાણી ભરાય જાય એટલે બધેમાં આ કંઈક મસ્ત મજાનું છે યાર ઉડે લોટ આવે તો પાણી કેમ ઉડશે ફાઇનલી મિત્રો આપણે ભરી લીધું છે દરિયામાંલું પાણી ને પીરું આપણે ખબર છે મને પીરું નાનજીભાઈ ની ભાઈ બધા હવે એના ચેલેન્જ કમ્પ્લીટ થઈ ગયો છે યાર એના ચેનલમાં આવી ગયો છે એક દરિયાઈ ખેડૂતમાં અને એક જેકે વ્લોગમાં બે ચેનલમાં તમે સર્ચ મારી લેજો યાર જરૂરથી મારી લેજો મારા સબસ્ક્રાઈબર નવા બહુ હોય આ ભાઈ ન ઓળખતા હોય બધા આપણે પેલા પસા ભાઈ સબસ્ક્રાઈબર છે આપણે પસંદ ફેમિલી છે આવડા ભાઈ મોટી છે બધી તો ભાઈ મારા સબસ્ક્રાઈબર એક જો વધારે તો એલા ભાઈને ઘણું બધું સપોર્ટ મળી જાય યાર પાણી પાડી આપણે આપી દઈએ પાણી એટલામાં સૌ તો યુટ્યુબર જ ને યુટ્યુબર જ ભાઈ નાના યુટ્યુબર આપણે પસ્સાની 53ની કમ ફેમિલી છે યાર તો એ બધું યાર ભેગું કરે કેટલી મહેનત કરે યાર તમે જોવો એકવાર યાર છત્રી બદલી લઈને આવ્યા છે યાર તારે સોમાહાનું વસું વાદળા તો તારે નથી પણ યાર બહુ ફેવર આવે કાલે એટલે આવેલા છે આમ 5 કિલોમીટર આગળ આવેલા છે યાર અહીંયા ઉતારો ચેલેન્જ વિડીયો
કેટલી મહેનત કરવી પડે વાળો યાર. સુલો બુલો બનાવો છે યાર, આ બધું ઘેરેલી સામાન લાવવા પડેલા, છત્રી બત્રી. અવાજ સાંભળો, અવાજ. જો કેમ એ બાકી સોઈત્રા કાઢ નાખે? કેટલી મહેનત લાવે. અરે એટલે તો હવે આપણે હવે વટમાં કંઈક મળીશું. તો ફાઇનલી મિત્રો તો આપણે હવે કંઈક કોલની બહાર વ્યવા છે, એને ટાપુ દોવાલ આપણે ઠેર થઈ ગયું છે. આપણે ગાડી લઈને વ્યવા છે અને નાનજીભાઈની દોવાલ આપણે કંઈક પૂગી જશે. તો એ હાલ્યા જાય છે ભાઈ. હવે એને ઠેઠ આમ તાઈનું ત્યાં આવવાનું છે યાર, બહુ આગળ આવવાનું છે ને આપણે ત્યાં ગામમાં આવવાનું છે. આપણી પાસે ગાડી છે, એ બે હાલીને જાય. તો આજ માટે એટલું જ હતું યાર. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી દો યાર, ભૂલતા નહીં યાર, જરૂરથી કરી દો. તમારો નાનો ભાઈ સમજીને ભાઈ થોડીક સબસ્ક્રાઈબ અને લાઈક ને કોમેન્ટ કરી દો મસ્ત મજાની યાર. ને એવું લાગે તો થોડુંક શેર પણ કરી દેજો યાર. અમારા વિડીયો સારા લાગતા હોય તો કોમેન્ટ કરી દેજો સારા લાગે કે નથી લાગતા. ઓકે ભાઈ, તો આપણે હાલો તો હવે વ્યા જઈ ઘેરે, કારણ કે ઘેરે બેરે જવું ને પછી આપણે પાછો કાલ કા પમદીમાં એક વિડીયો આવવાનો છે, ચેલેન્જ બનાવવાનો છે મારે ને જયંતિભાઈને. એમને આગળ જતાં ખબર પડી જાય કે આ બીજો વ્લોગ આવ્યું છે એમાં. તો હાલો ત્યાંથી બાય બાય, જય માતા બધા મિત્રોને. તો હાલો હવે મળી નેક્સ્ટ વ્લોગમાં, ત્યાંથી બાય બાય.